લોકસભા 2024ની મતદાનને હવે 10 દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાનો પીઠબળ અજમાવી રહ્યા છે ત્યારે આજે વાવ તાલુકામાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર જોવા મળ્યો હતો, જેમાં આજે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની વાવ તાલુકામાં વિવિધ ગામો જેવા કે તીર્થગામ, વાવ, તડાવ તેમજ ઢીમા ગામે ચૂંટણી પ્રચાર અંગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરનું બળદગાડામાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા। જો કે આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અંબારામભાઈ જોશીએ તીર્થગામની સભામાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। જો કે અંબારામભાઈ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગેનીબેનના સમર્થનમાં મારું પોતાનું સમર્થન જાહેર કરું છું। જિલ્લામાંથી એવા સંકેતો મળ્યા જેથી મારા અંતરથી એવું મને લાગ્યું કે મારે ગેનીબેનને મદદ કરવી જોઈએ, જેથી ગેનીબેનને સમર્થન કરવાની જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીના 50 કાર્યકરો સાથે પંજાનો હાથ પકડ્યો હતો। વધુમાં ગેનીબેન મજબૂત છે, અમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું અને અમને લાગણી થઈ અને ખરેખર ગેનીબેનની જરૂર છે, તેમને જિલ્લામાં જન સમર્થન છે એટલે અમે પણ તેમની સાથે જોડાયા છીએ અને આ વિકાસ યાત્રામાં ગેનીબેન ઠાકોરને જીતાડવાની બાંયધરી આપી હતી। આજે ગેનીબેનના સમર્થનમાં મેં મારું પોતાનું સમર્થન પણ જાહેર કર્યું છે। હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 20 વર્ષથી મહામંત્રી 2 ટર્મથી તાલુકા પંચાયત અને અત્યારે પણ જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો હતો, પણ મને કહ્યું કે જિલ્લાના કંઈક સારા મને એવા સંકેતો મળ્યા કે ભાઈ આ વખતે ગેનીબેનને મારે સમર્થન કરવું છે અને મારા અંતરથી મને એવું થયું કે મારે આ વખતે એમને મદદ કરવી છે, એટલે મારા ભાવથી હું ગેનીબેનને સમર્થન કરવા મેં જાહેરાત કરી છે। કેટલા કાર્યકર્તા મારા એટા શક્તિ કેન્દ્રમાં એટલે એટા, લાલપુરા, રામપુરા અને કલ્યાણપુરા, બાકીના બીજા પણ માળકા જિલ્લા પંચાયતના ગામો હતા, એટલે 50 કાર્યકર્તાઓ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોઈન થયો છું। શું લાગે છે હવે ગેનીબેન કેટલા મજબૂત? બિલકુલ મજબૂત જ છે, કારણ કે અમે જો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી કામ કર્યું અને અમને લાગણી થઈ કે આ વખતે ખરેખર ગેનીબેનને બનાસકાંઠામાં જરૂર છે અને ગેનીબેન તરફ જ બધો જન્મત છે, એટલે અમે પણ એમની સાથે જોડાયા છે અને આ વિકાસ યાત્રામાં અમે લગભગ મોટી લીડથી ગેનીબેનને જીતાડ્યો આ વખતે અમે બાંયધરી આપીએ છીએ।